હેલો મિત્રો, હું જઈ રહ્યો છું જોગણીમાના મંદિરે. હવે રસ્તામાં સૌ જોગણીમાના મંદિરે હમણાં પહોંચી જાય, તમને બતાવું મંદિર. હાલો, આવી ગયો છું મિત્રો જોગણીમાના મંદિરે. તો જોગણીમાના દર્શન કરી લ્યો. અહીંયા લખાય છે જોગ માયા, પણ આપણે બોલીશું જોગણી માં. સાક્ષાત માતાજી છે, દર્શન કરવા હોય તો કરી લો. ને અહીંયા વાંજિયા મેળો પણ ભાંગે છે. સાથે ગણપત દાદા બેઠા છે, એ કરી લો. આ ગણપત દાદા એને તો ઓળખતા હશે બધા. હનુમાન દાદા બેઠા છે. આ હનુમાનજી મહારાજ, જય હનુમાન દાદા. પ્રથમ નામ છે જોગ માયા. જોગ માયા પ્રથમ નામ છે. અનેક દર્શન, અનેક પ્રસાદ આના નામના અનેક દુનિયામાં કુંદાતી માં જોગ માયા. એનું મંદિરનો ઘાટ છો, મંદિર બનાવ્યું આવું રોડું ને રંગીલું મંદિર, મન વાલું થઈ જાય એવું મંદિર. એની પડખે નાનું મંદિર તો એ જોગ માયાનું છે. જોગ માયા પ્રથમ જોગ માયા. વાંજિયા મેળું ભાંગે. કોઈને દીકરો ન થતો હોય એને દીકરો આપે, માંગો એ માં આગળ મળે. એવું નામ છે જોગ માયાનું. દુનિયામાં ડંકો વાગે જોગ માયા. આ સાંઈ બાબા કોઈ પણ થાક્યા પાક્યા બેહવું હોય અહીંયા બેહવા મળે. આરતીના ટાઈમે 4 વાગે અહીંયા આરામ કરવાનો, બેહવાનું, વિહામો કરવાનો. થાક્યા પાક્યા કોઈ પણ ને તાવ આવતો હોય, દવા લીધા પહેલા માતાજી માનતા કરે શ્રીફળ ચૂંદડી ને ફૂલનો હાર ચડાવે. એને તાવ ન આવે, ઉતરી જાય. ને માથું દુખતું હોય કોઈ પણ શ્રીફળ ચૂંદડી ફૂલનો હાર ચડાવો કે દૂધથી માનતા રાખો, એટલે મનોકામના બધી પૂરી કરે જોગ માયા. એના નવા ઉડા મઢની કાંગરીઓ તમને બતાવું, જોઈ લો એકવાર. આખા મઢનો સીન આવી ગયો, આખા મંદિરનો. આપણે મઢે જઈએ ને મંદિરે જઈએ તો નામ સહિત જય શ્રી જોગ માયા. મઢની કાંગરી જુઓ. આવી તો કોઈ કાંગરી આપણા ગામડે પણ નહીં બનાવી હોય. જોઈ લો. પેલા કહેવાય છે પેલા નાનું મંદિર આવું હતું, જૂનવાડી મંદિર. ઓટો હતો. ઓટામાંથી કેવડું મોટું મંદિર બનાવ્યું. અત્યારે મંદિરમાંથી મોટો ધામ બનાવ્યું છે. કરામત જો આ નાના અમથા મંદિરની કરામત જો, નાના અમથા મંદિરની ગણપત દાદાની, એની કરતા પછી આ મોટું મંદિર જો બનાવ્યું છે. માની દયા રે ને ભાઈ. આ હનુમાન દાદાનું જો કેવું મંદિર બનાવ્યું છે. આવું મંદિર તો આપણે ઘરે ન બનાવીએ કે વાલા. હા,